करना मसीहा सिखाते हैं। अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं। गाल पर जो मारे चाटा, दूजा गाल भी देना। ले जाए कोई 1 मील जबरन, 2 मील तुम साथ जाना। एक गाल पर जो मारे चाटा, दूजा गाल भी देना। जाए कोई 1 मील जबरन, 2 मील तुम साथ जाना। अपनों को तो अपना सब कुछ सब लोग देते हैं, गैरों पर भी सब कुछ लुटाना मसीहा सिखाते हैं। अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं। जैसे वैसे ही अपने पड़ोसी से प्यार करो तुम। यीशु मरा तेरे पापों के खातिर, ये विश्वास करो तुम। अपनों को जैसे वैसे ही अपने पड़ोसी से प्यार करो तुम। यीशु मरा तेरे पापों के खातिर, ये विश्वास करो तुम। अपनों को लोग यहाँ पर एतबार करते हैं, ये खुदा पर विश्वास करना मसीहा सिखाते हैं। को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं। जो दे तुमको काटे उसका दामन फूलों से भर दो तुम। जिसने तुम्हारा दिल दुखाया तुम सब माफ कर दो। जो दे तुमको काटे उसका दामन फूलों से भर दो तुम। जिसने तुम्हारा दिल दुखाया तुम सब माफ कर दो। अपनों की गुनाहों की माफी सब लोग दे
प्यार करते हैं, दुश्मन को भी माफ करना मसीहा सिखाते हैं। अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी माफ करना मसीहा सिखाते हैं। आओ प्रार्थना करिए। ओ धन्यवाद, हालेलुया हालेलुया। કૃપાળુ પવિત્ર પ્રભુ, પ્રેમાળ પરમેશ્વર, આરાધનાને યોગ્ય પ્રભુ, તમારી સ્તુતિ કરતા તમારી હાજરીમાં આવીએ છે। સર્વમાન મહિમા અને ગૌરવ તમને આપીએ છે। તમારા અદ્ભુત દૈવી સ્વભાવના ભાગીદાર બનવા માટે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા અમારામાં જે તમારો પ્રેમ વેવડાવ્યો માટે આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ। તમારી હાજરીમાં નમે છે ત્યારે આત્મશાસ્ત્ર અભ્યાસ આશીર્વાદિત કરો, વચનોની સત્યતા પ્રગટ થવા દો અને અમારા ખ્રિસ્તી જીવનને તમારામાં વધારે ફળવંત બનાવો। તમારા મહેમાન માટે તૈયાર કરો। તમારી દોરવણી માંગતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ। અને આપણે જે દર ગુરુવારે વચન શીખી રહ્યા છે એમાં આપણે હવે શીખી રહ્યા છે ક્રિશ્ચિયન કેરેક્ટર, ખ્રિસ્તી સ્વભાવ, ખ્રિસ્તી લક્ષણો, સદગુણો અને એ ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈએ, કેવા સ્વભાવથી ભરેલું હોવું જોઈએ, એના વિશે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ। અને આજે આપણે જે જોવા માંગીએ છીએ એ છે લવ, પ્રેમ। અને આ જે પ્રેમ છે એ ઈશ્વરનો પ્રેમ છે। જગતની અંદર ઘણા બધા પ્રેમ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ અહીંયા આગળ જે પ્રેમની વાત બાઇબલ કરે છે એ છે અગાપે। જે ગ્રીક શબ્દ છે અગાપે, એનો મતલબ થાય છે દૈવી પ્રેમ, બિનશરતી પ્રેમ, ઈશ્વરનો પ્રેમ, જેમાં સતત આપવાની ભાવના છે, કંઈ પણ પાછું લેવાની અપેક્ષા વગર। અને આ પ્રેમ એ ખ્રિસ્તી વ્યક્તિનો સ્વભાવ છે, એક એનું લક્ષણ છે, એક એનો ગુણધર્મ છે। એ દરેક જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ દરેકને એ ઈશ્વરનો પ્રેમ પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવે છે। ત્યારે આવો થોડો સમય એ તપાસ કરીએ અને આપણા જીવનનો તપાસીએ કે શું આ ખ્રિસ્તનો પ્રેમ મારામાં છે કે કેમ। જે પહેલી બાબત આ ઈશ્વરનો જે પ્રેમ છે એની છે કે આ પ્રેમનું ઉદ્ગમ સ્થાન ઈશ્વર છે। જેમ મેં કીધું એ પ્રમાણે અગાપે, જેને દૈવી પ્રેમ કહેવાય છે, ઈશ્વરનો પ્રેમ છે, એનું ઉદ્ગમ સ્થાન ઈશ્વર પોતે છે, કારણ કે ઈશ્વરમાંથી એ પ્રેમ નીકળે છે। અને આપણે પ્રભુનું વચન વાંચીએ, યોહાનનો પહેલો પત્ર 4 અધ્યાય 7 થી 10 કલમ। યોહાનનો પહેલો પત્ર 4 અધ્યાય 7 થી 10 કલમ। વાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે। જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે। ઈશ્વરે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યા કે આપણે તેમનાથી જીવીએ। એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો। આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એમાં પ્રેમ નહીં, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે। અને આપણે જાણીએ છીએ યોહાન 3 અને 16 પણ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો, મારા ને તમારા ઉપર। અને આ જે વચનો વાંચ્યા ત્યાં આપણે જોઈએ છે કે ઈશ્વર પોતે પ્રેમ છે અને પ્રેમનું ઉદ્ગમ સ્થાન ઈશ્વર છે। માટે જે દૈવી સ્વભાવ મારામાં હોવો જોઈએ, એ દૈવી સ્વભાવ જે પ્રેમનો છે, એ પ્રેમનો સ્વભાવ ઈશ્વરનો પોતાનો છે। ઈશ્વર પ્રેમાળ છે। જૂના કરારમાં પણ આપણે અવારનવાર એ વચનો વાંચીએ છીએ કે પ્રભુ પ્રેમાળ છે, કૃપાળુ છે, રહેમી છે, કોપ કરવામાં ધીમા પણ દયા કરવામાં ઉતાવળા છે। અને આવા પવિત્ર પ્રભુ, આવા પ્રેમાળ ઈશ્વર મને તમને મળ્યા છે કે જે પ્રેમ મને તમને કરે છે, જગતની દરેક વ્યક્તિને કરે છે। કોઈ પણ વ્યક્તિ ગમે તેવી કેમ ના હોય, પણ ઈશ્વર દરેકને પ્રેમ કરે છે। અને માટે આ જે ખ્રિસ્તી પ્રેમ છે એનું ઉદ્ગમ સ્થાન એ ઈશ્વર પોતે છે। અને આ પ્રેમ જ્યારે મારામાં આવે છે ત્યારે એ હ્યુમન ફિલિંગ્સ ઉપર આધારિત નથી, માનવીય લાગણીઓ ઉપર, સ્વભાવ ઉપર, માનવીય સંબંધો પર આધારિત નથી, પણ આ પ્રેમ એ ઈશ્વર આધારિત છે। અને ઈશ્વરનો સ્વભાવ છે કે જે મને પણ એના પ્રેમથી ભરી દે છે। રોમન પત્ર 5 અધ્યાયની અંદર પણ એ વાત નોંધવામાં આવે છે કે પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરે આપણા પર એનો પ્રેમ વેવડાવ્યો છે।
અને માટે આ જે સ્વભાવ છે, પ્રેમનો સ્વભાવ, પ્રેમનું જે કેરેક્ટર છે, એ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. એ માનવીય ભેટ નથી, માનવીય સમજણ નથી, માનવીય શક્તિ નથી. એ યાદ રાખવાની જરૂર છે. જે બીજી બાબત, આ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ એ ઈસુ ખ્રિસ્ત પોતે છે. પરફેક્ટ એક્ઝામ્પલ ઈસુ ખ્રિસ્ત પોતે. આ પ્રેમનું સૌથી ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. યોહાન તેનો 13મો અધ્યાય 34 ને 35મી કલમ વાંચીએ. યોહાન 13:34 ને 35. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. ઈસુ ખ્રિસ્ત એ સૌથી ઉત્તમ ઉદાહરણ છે. એફએસી 5મો અધ્યાયની 2જી કલમમાં કહે છે કે તમે પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે પોતાના શરીરનું પ્રાણ આપીને ઈશ્વરનો જે પ્રેમ પ્રગટ કર્યો એવી રીતે ઈશ્વરના પ્રેમમાં ચાલવું. એના માટેનું ઉત્તમ ઉદાહરણ એફએસી 5 અને 2 ની અંદર ઈસુ ખ્રિસ્ત પોતે છે. એના માટે મારા અને તમારા માટે કદાચ ઘણું બધું અઘરું લાગે, પણ સૌથી ઉત્તમ ઉદાહરણ ને નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરો પાડ્યો કે એ ઈશ્વરનો પ્રેમ લઈને પૃથ્વી પર આવ્યા અને એમણે માફ કર્યા, એમણે જતું કર્યું, એમણે સહન કર્યું, એમણે દુઃખ વેઠ્યું, મરણ વેઠ્યું, વધસ્તંભ વેઠ્યું. એ દરેક પ્રકારની બાબતોમાંથી પસાર થયા, છતાં પણ એ માફ કરી શકે છે, છતાં પણ એ સર્વને પ્રેમ કરી શકે છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી ઉત્તમ ઉદાહરણ છે, જેમણે કીધું કે તમે તમારા દુશ્મનને પ્રેમ કરો. એમણે પોતે એ કર્યું અને મને તમને પણ શીખવાડ્યું. અને માટે આ ખ્રિસ્તી જે પ્રેમ છે, ઈશ્વરનો જે પ્રેમ છે, જે સ્વભાવ મને આપવામાં આવે છે, એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા એ મને મળે છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે પ્રેમ છે. ઈસુ ખ્રિસ્ત પોતે એ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ મારે ને તમારી આગળ પૂરું પાડ્યું, આ જગતમાં પૂરું પાડ્યું. અને હવે વિશ્વાસ દ્વારા એ ઈસુ ખ્રિસ્તનો નમૂનો મારે ને તમારે લેવાનો છે. ત્રીજી જે બાબત છે, અને એ તો એ છે કે સૌથી અગત્યનું લક્ષણ એ પ્રેમ છે. ખ્રિસ્તી જીવનનું સૌથી અગત્યનું કોઈ જો ભાગ હોય, કોઈ જો લક્ષણ હોય, કોઈ જો વર્ચ્યુ હોય, કોઈ જો બંધન હોય તો એ પ્રેમનું બંધન છે. એ પ્રેમ એ લક્ષણ છે. અને માટે આપણે વાંચીએ કોરિન્થીયોને પહેલો પત્ર 13મો અધ્યાય અને 13મી કલમ. કોરિન્થીયોને પહેલો પત્ર 13મો અધ્યાય 13મી કલમ. હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે, પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે. સર્વશ્રેષ્ઠ જો કોઈ બાબત ઈશ્વરે આ જગતમાં કરી તો ઈશ્વરે મને તમને પ્રેમ કર્યો. અને એથી અદ્ભુત મહાન બાબત ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા ઈશ્વરનો પ્રેમ હવે મારામાં છે, અને એ સર્વશ્રેષ્ઠ બાબત છે. આપણે જો પહેલો કોરિન્થીયોને 13મો અધ્યાય વાંચીએ તો ત્યાં એ વાત નોંધવામાં આવે છે કે સૌથી શ્રેષ્ઠ, સૌથી મહાન બાબત એ મારામાં જો કોઈ છે તો ઈશ્વરનો પ્રેમ મારામાં છે. અને ઈશ્વરનો પ્રેમ મને અદ્ભુત બાબતો કરવા માટે તૈયાર કરે છે કે જે હું કરી શકતો નથી, જે કદાચ મારાથી અશક્ય છે. પ્રભુનો પ્રેમ આપણને મદદ કરે છે કે આપણે મદદ કરી શકીએ, ઉત્તેજન આપી શકીએ, માફ કરી શકીએ, સહન કરી શકીએ, દયા દર્શાવી શકીએ. અને એના માટે પ્રભુનો પ્રેમ જવાબદાર છે. એના માટે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કોઈ જો બાબત છે, ખ્રિસ્તી જીવનમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ અદ્ભુત મહાન બાબત છે તો ઈશ્વરનો પ્રેમ છે કે જે મારા અને તમારા માટે આપવામાં આવ્યો છે. કોલોસી 3 અને 14 ની અંદર કહે છે કે બધા ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તેને પહેરી લો. બધી જ બાબતો જે સારી છે એની ઉપર પ્રેમ સંપૂર્ણતાનું બંધન છે. જે ઈશ્વરનો પ્રેમ છે એ મને સંપૂર્ણ કરે છે, એ મને પરિપૂર્ણ કરે છે, એ મારામાંથી ભયનો આત્મા દૂર કરે છે, એ મને બળ આપે છે, એ મારા વિશ્વાસને સ્ટ્રોંગ કરે છે, એ મને સતત સહાય કરે છે કે હું પ્રભુના પ્રેમમાં ટકી રહું. જે ચોથી બાબત છે એ છે લવ ઇન એક્શન. આ જે પ્રેમ છે એ કેવળ મારા જીવનનો એક ગુણધર્મ નથી, એક પાસું નથી, પણ આ પ્રેમ એ તો કાર્યમાં પરિણત થાય છે. એનો મતલબ કે ઈશ્વરે જેમ જગતને પ્રેમ કર્યો અને પોતાના પ્રિય પુત્રને મોકલી આપ્યા, એ બહુ વિઝિબલ છે. એ સુવાર્તામાં આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વર પોતે આ પૃથ્વી પર આવીને મારે તમારી મધ્ય રહ્યા અને પોતાનો પ્રાણ આપ્યો, માફ કર્યા. એવી જ રીતે એ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ મારામાં છે તો મારે પણ એ કાર્યરત થવાની જરૂર છે. જેમ ખ્રિસ્ત જીવ્યા એમ મારે જીવવાનું, જેમ ખ્રિસ્તે પ્રેમ કર્યો તેમ મારે પ્રેમ કરવાનો, મારે માફ કરવાના, મારે મદદરૂપ થવાનું. એના માટે યોહાનનો પહેલો પત્ર
3 અધ્યાય અને 18મી કલમ. યોહાનનો પહેલો પત્ર 3 અધ્યાય અને 18મી કલમ આ પ્રમાણે કહે છે, બાળકો, આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ. અને યોહાન મંડળીને કહે છે કે બાળકો, માત્ર બોલવાથી નહીં પણ કાર્યમાં અને સત્યમાં એ પ્રેમ પ્રગટ થાય એ જરૂરી છે. કારણ કે ઘણી બધી વાર આપણે બોલવાથી પ્રેમ પ્રગટ કરતા હોય કે ભાઈ તમને પ્રેમ કરીએ છે, તમને માફ કર્યા છે, તમારા માટે અમે આ પ્રાર્થના કરીએ છીએ. પણ જ્યારે કાર્યમાં આવે, જ્યારે આપણે કંઈક ખર્ચાવાનું થાય, જ્યારે આપણે કંઈક મદદ કરવાની થાય, જ્યારે આપણે કંઈક ઉભા રહેવાનું થાય, ઉત્તેજન આપવાનું થાય, માફ કરવાના થાય, ત્યારે રિયલમાં, વાસ્તવિકતામાં આપણે એ પ્રેમ પ્રગટ કરી શકતા નથી. એ માત્ર આપણા હોઠોમાં છે, આપણા શબ્દોમાં છે, આપણા વિચારોમાં છે, પણ કાર્યમાં નથી. અને માટે એ પ્રેમ કે જે કાર્યમાં દેખાય એ જરૂરનું છે. અને એને પ્રેક્ટિકલ લવ કહેવામાં આવે છે, કે જ્યાં માફી છે, જ્યાં ઉત્તેજન છે, જ્યાં આગળ પૂરું પાડવાની વાત છે, જ્યાં આપવાની વાત છે, જ્યાં મદદરૂપ થવાની વાત છે, જ્યાં પ્રેક્ટિકલી હું પોતે ખર્ચાઈને સહન કરીને પણ કોઈકને મદદરૂપ થવું, જ્યાં મારા દુશ્મનની સાથે હું ઉભો રહી શકું, એને માફ કરી શકું, જ્યારે એને જરૂર છે ત્યારે હું પૂરું પાડી શકું. આ ખ્રિસ્તનો પ્રેમ છે, જેની અંદર કોઈ ઢોંગ નથી. અને માટે જ પાઉલ એ રોમનની મંડળીને જયારે પત્ર લખે છે ત્યારે 12મા અધ્યાયની અંદર કહે છે કે તમારો પ્રેમ એ ઢોંગ વગરનો હોય. મતલબ કે ખાલી દેખાડો કરવાનો નથી, ખાલી બોલવાનું નથી, પણ એ વાસ્તવિક જીવન છે. અને ઈશ્વરનો પ્રેમ એ વાસ્તવિક પ્રેમ છે, એ દર્શાવવાનો છે, એ મારા અને તમારા જીવન દ્વારા દેખાવો જોઈએ. પ્રશ્ન એ મારી જાતને પૂછવાનો છે કે શું એ દેખાય છે? અને આજે આપણે ચારે બાજુ જોઈએ તો કેટલા બધા લોકો જરૂરિયાતમાં છે, કેટલા બધા લોકો તકલીફમાં છે, કેટલા બધા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. શું એ લોકો સુધી ખ્રિસ્તનો પ્રેમ મેં અને તમે પહોંચાડ્યો છે? આપણી મંડળીએ પહોંચાડ્યો છે? શું એ લોકો સુધી ખ્રિસ્તની મંડળી ખ્રિસ્તનો પ્રેમ લઈને ગઈ છે? એ બહુ જરૂરનું છે. અને માટે જ ત્યાં કોરિન્થીના પહેલો પત્ર 16 અને 14 ની અંદર કહે છે કે તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો. તમારા બધા જ કાર્યો પ્રેમથી હોય. તમારા બધા જ કાર્યો એ પ્રેમમાં હોય. એફેસના પત્રની અંદર 4થા અધ્યાયની અંદર એ લખ્યું છે કે પ્રેમથી સત્યને અનુસરો. તમે જે કંઈ કરો, જે સત્યને અનુસરતા હોય, જે બાબતો બોલવી હોય, પ્રેમથી બોલો, પ્રેમથી કરો, પ્રેમથી તમારું કાર્ય પ્રગટ કરો. અને માટે આ પ્રેમ એ મારા અને તમારા જીવન માટે બાહ્ય નિશાની છે કે આપણે ખ્રિસ્તના બાળકો છીએ. અને એના અનુરૂપ 5મી બાબત એ બતાવે છે કે જ્યારે આ પ્રેમ આપણે જાહેર કરીએ છીએ ત્યારે એ સાચા શિષ્યની નિશાની બને છે. જે આ ખ્રિસ્તનો પ્રેમ છે, જે મારામાં છે, એ જ્યારે જાહેર થાય છે, એ જ્યારે બીજાઓને માટે પ્રગટ થાય છે, અવેલેબલ હોય છે, એ કાર્યમાં દેખાય છે, ત્યારે એ સાચા શિષ્યપણાની નિશાની બને છે. યોહાન 13 અને 35. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. ઈસુ ખ્રિસ્ત 34મી કલમમાં કહે છે કે મેં જેવો પ્રેમ કર્યો એવો જ પ્રેમ તમે એકબીજાને કરો. અને જો તમે એ રીતે પ્રેમ કરશો, મારો પ્રેમ જો તમે એકબીજાને કરશો, તો બધા જાણશે કે તમે મારા શિષ્ય છો. અને માટે પ્રેમ એ શિષ્યપણાની નિશાની છે. જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તના સાચા શિષ્ય છે, એ જાહેર થાય છે. અને માટે એ વિઝિબલ એવિડન્સ છે. જે આપણો વિશ્વાસ છે એનો નમૂનો છે, એની ખાતરી છે, એનો પુરાવો છે. જાહેરમાં મારો વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત પર છે, એનો પુરાવો એ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવો એમાં સમાયેલો છે. અને માટે આ જગતની અંદર કડવાશ છે, ઈર્ષા છે, અદેખાઈ છે, અંટસ છે, ખુન્નસ છે, ઝઘડા છે, મારામારી છે, અને ભયંકર ભ્રષ્ટાચાર છે. ભયંકર બાબતો એકબીજાની વિરુદ્ધમાં થઈ રહી છે અને મારી નાખવામાં આવે છે. ભયંકર પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. એવા જગતમાં ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવો એ ખ્રિસ્તના શિષ્યની સાચી નિશાની છે, ખ્રિસ્તની મંડળીની સાચી નિશાની છે. અને તો જ આપણે ખ્રિસ્તના શિષ્ય છે એવું જાહેર થાય છે. અને માટે જ પવિત્ર આત્માનું ફળ પણ પ્રેમ છે. ગલાતી તેના 5મો અધ્યાય 22મી કલમ, પવિત્ર આત્માનું ફળ પ્રેમ. અને પછી બધા અલગ અલગ ટેસ્ટ આપવામાં આવ્યા છે, પણ પવિત્ર આત્માનું ફળ એ લવ, એ પ્રેમ છે. અને એ મારા અને તમારા જીવનમાં શિષ્યપણામાં એ ફળ ઉત્પન્ન થાય છે કે આપણે એ પ્રેમ બીજાઓને કરી શકીએ. અને માટે છેલ્લી જે બાબત છે એ છે
પ્રેમની લાક્ષણિકતા, આ પ્રેમ કેવો છે, જે ઈશ્વરનો પ્રેમ છે એ કેવો છે, અને એ પ્રેમ જ્યારે મારા જીવનમાં આવે છે ત્યારે મારે કેવી રીતે વર્તવાનું છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લવ. અને એ આપણને કોરિન્થીઓને પહેલો પત્ર 13મો અધ્યાય 4 થી 8 કલમમાં જોવા મળે છે. પહેલો કોરિન્થી 13, 4 થી 8. પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી. પ્રેમ આપવડાઈ કરતો નથી. ફૂલાઈ જતો નથી. અયોગ્ય રીતે વર્તતો નથી. પોતાનું જ હિત જોતો નથી. ખીજવાતો નથી. અપકારને લેખવતો નથી. બધું ખમે છે. બધું ખરું માને છે. બધાની આશા રાખે છે. બધું સહન કરે છે. પ્રેમ કદી ખૂટતો નથી. અને આ બહુ મહાન બાબત છે. શું આ બાબતો મારા જીવનમાં છે? જે બાબતો પ્રેમની અંદર નથી, શું એ મારા જીવનમાં છે? કે જે બાબતો પ્રેમમાં હોવી જોઈએ એ મારા જીવનમાં છે? એ તપાસ કરવાની જરૂર છે. કે ઘણી બધી વાર આપણને ખોટું લાગી જાય, ભૂલાઈ જઈએ અને આપણે અપકાર કરીએ. કોઈક આપણું ખોટું કરે તો આપણે ખોટું કરવાની ભાવના રાખીએ છીએ. કોઈક આપણો વિરોધ કરે તો આપણે એનો વિરોધ કરવાની ભાવના રાખીએ છીએ. આપણે એને મદદરૂપ ના થઈ શકીએ, એના માટે પ્રાર્થના ના કરી શકીએ, એને માફ ના કરી શકીએ. આપણે કોઈકને મદદરૂપ થવાની ભાવનાથી દૂર રહીએ છીએ. તો એ ખ્રિસ્તનો પ્રેમ નથી. ભલે કદાચ આપણે વિશ્વાસની વાત કરતા હોઈએ, સારા ખ્રિસ્તી હોઈએ, પણ ખ્રિસ્તનો પ્રેમ એના માટેનું સૌથી ઉત્તમ ઉદાહરણ અહીંયા આગળ એ લાક્ષણિકતાઓમાં આપવામાં આવ્યું છે. અને માટે આપણે આજે અભ્યાસ કરીએ, ઘરે બેસીને આજે વાંચીએ, પહેલો કોરિન્થી 13મો અધ્યાય વાંચીએ અને 4 થી 8 કલમમાં જે પ્રેમની લાક્ષણિકતાઓ છે એને પર નોટ કરીએ અને એની સમજણ પ્રાપ્ત કરીએ. અને પવિત્ર આત્મા મને અને તમને મદદ કરે. કારણ કે આ ખ્રિસ્તનો સ્વભાવ એ મારામાં આવ્યો છે. એ ક્રિશ્ચિયન કેરેક્ટર, એ પ્રેમનું કેરેક્ટર, એ પ્રેમનો સ્વભાવ, એ પ્રેમની લાક્ષણિકતા ઈશ્વરની પોતાની છે, એ હવે મારી બની છે. અને એના માટે ઈસુ ખ્રિસ્ત ઉત્તમ ઉદાહરણ બન્યા છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા એ ઈશ્વરનો પ્રેમ મારામાં આવ્યો છે. એના પવિત્ર આત્માથી એ ભરપૂરીપણામાં એ પ્રેમ પ્રગટ થાય છે. અને એ પ્રેમ બીજાઓને માફ કરે છે. પ્રેમ જાહેરમાં દેખાય છે. એ પ્રેમ એક્શનમાં દેખાય છે. અને એનાથી જ હું ખ્રિસ્તનો સાચો શિષ્ય બની શકું છું. શું આ લાક્ષણિકતાઓ મારામાં છે? એ તપાસવાની જરૂર છે. માટે ઈશ્વરે આપણા માટે પોતાનો પ્રિય પુત્ર મોકલ્યો અને ઈશ્વરનો પ્રેમ ઈસુ ખ્રિસ્તમાં આપણે અનુભવી શકીએ છીએ. અને એ પવિત્ર આત્મા દ્વારા હવે મને પણ ભરપૂર કરે છે. અને જો એ શક્ય છે તો એ ખ્રિસ્તનો પ્રેમ મારા દ્વારા પણ વહેતો હોવો જોઈએ. કે બીજાઓને હું માફ કરું, બીજાઓને હું પ્રેમ કરું, બીજાઓને મદદ કરું. ગમે તે કોઈ કેમ ના હોય, કોઈ પણ કેમ ના હોય, પણ શું એને હું પ્રેમ કરી શકું છું ઈશ્વરના પ્રેમથી? એ સમજવાની જરૂર છે. આવો આપણે આંખો બંધ કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે તમે એવો અનહદ, અદ્ભુત અને મહાન પ્રેમ અમને કર્યો. તમારા પ્રિય પુત્રને આ જગતમાં મોકલ્યા કે અમે જ્યારે પાપમાં અને નાશમાં હતા ત્યારે તમે અમારા માટે મરણ પામ્યા. અને સાચો પ્રેમ તો એ છે કે જેમાં પોતાના મિત્રને સારું પણ જીવ આપવાના માટે કોઈ તૈયાર હોય. સાચો પ્રેમ તો એ છે કે જ્યારે કોઈક દુષ્ટ હતા ત્યારે અમે તમારાથી વિરુદ્ધ હતા ત્યારે અમારા માટે તમે મરણ પામ્યા. અને તમે એ જ પ્રેમ અમને પણ દર્શાવ્યો કે અમે પણ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરીએ. અમારા પોતાના કરતા પણ વધારે બીજાઓને અમે માન આપી શકીએ, બીજાઓને અમે મદદ કરી શકીએ, બીજાઓને અમે માફ કરી શકીએ, ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરી શકીએ. અને કેવળ અમારા બોલવામાં ના હોય પણ અમારા કાર્યમાં હોય, અમારી વાતચીતમાં ના હોય, ખાલી અમારા જીવનમાં ના હોય પણ વ્યવહારમાં હોય. માત્ર ઢોંગથી નહીં પણ સત્યમાં અને વર્તનમાં અમે ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવા માટે મદદ કરો. પ્રભુ, આ જગ્યાએ અમે નિષ્ફળ જઈએ છીએ. આ જગ્યાએ તમારી મંડળી નિષ્ફળ ગઈ છે. આ જગ્યાએ તમારો પ્રેમ પ્રગટ કરવામાં અમે અધૂરા માલુમ પડ્યા છે. પ્રભુ, અમને માફ કરો અને અમને સહાય કરો કે અમે ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરનારા બનીએ. ખ્રિસ્ત અમારું ઉત્તમ ઉદાહરણ છે. અને માટે ખ્રિસ્તનો પ્રેમ કેવો છે તમે આજે અમને બતાવ્યો છે ત્યારે એ અમારા જીવનમાં પ્રગટ થાય. ખ્રિસ્તના સાચા શિષ્ય બનવા માટે આ લાક્ષણિકતા જરૂરી છે. એ સમજવા મદદ કરો. અને દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં, એ કુટુંબમાં હોઈએ કે સમાજમાં હોઈએ, મંડળીમાં હોઈએ કે ગમે તે જગ્યાએ હોઈએ, અમે ખ્રિસ્તના પ્રેમથી બીજાઓને પ્રેમ કરી શકીએ માટે તમારી સહાયતા માંગીએ છીએ. અને પ્રભુજી, કેવળ તમારો પ્રેમ, હા, કેવળ તમારો પ્રેમ જ જીવનો બદલી શકે છે, હૃદયોને બદલાણ કરી શકે છે.
દરેક પ્રકારની કડવાશ દૂર કરી શકે છે, દરેક પ્રકારની ભૂંડાઈ દૂર કરી શકે છે. એ તમારા પ્રેમમાં માફી છે, તમારા પ્રેમમાં એ અદ્ભુત મહાન બાબત છે. ત્યારે એ સમજવા મદદ કરો અને આ નાશવંત જગતમાં, ભૂંડાઈથી ભરેલા જગતમાં ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરનારા તમારા લોકો બનીએ માટે સહાય કરો. તમારી કૃપા આપો, તમારી મંડળી આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે, પ્રેમ કરનાર તેના સેવક સંતોની સાથે, શિષ્યોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.